અરે ભાઈ હું માવા નથી ખાતો, પણ તમારે ખવડાવવો જ હોય તો દૂધનો માવો લઈને આવજો. પાંચમું વીક આવી ગયું છે બિચારો બેચલર ફિલ્મનું. કેવું છે એક્સાઇટમેન્ટ એકદમ 5 માસમાં ને કહી શકીએ અત્યારે. માવા કિંગ વિચારવાનો સમય જ નથી મળતો. એક થિયેટર થી બીજા થિયેટર, બીજાથી ત્રીજા. શિવાંગી પહેલી ફિલ્મ અને સીધી 5મા વીકમાં હાઉસફુલ જઈ રહી છે. હાઉઝ ધ ફિલિંગ? તો હું લકી ચામ થઈ તમારા લોકો માટે. ઓબ્વિયસલી યસ. અલગ જ ફિલિંગ કહી શકું હું કે લોકોનો પ્રેમ પણ એટલો બધો મળ્યો છે મને. હું જેટલા બી થિયેટર્સમાં મૂવી જોવા ગઈ છું, લોકોએ મને ઓળખી છે કે આ તમે અનિતાનું કેરેક્ટર કર્યું. યસ. તો આમ ખુશી થાય એક અલગ પ્રકારની. અને ફર્સ્ટ મૂવી હતી, એક્સાઇટમેન્ટ, નર્વસનેસ બંને. સો યા. એ તારી ફર્સ્ટ ફિલ્મ છે? હા, તો તું કરે જ શું? હું આમ તો લેપટોપ લઈને બેસી હોઉં આખો દિવસ. એ બહુ જ બધું કરે છે, બહુ જ બધું. એટલે 15-20 વસ્તુઓ કરી લે છે એક સાથે. ગણાય તો શું શું કરે છે. એટલે પણ આમ મળી કેવી રીતે? એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એ છે ને વર પધરાઓ સાવધાન ફિલ્મ પ્રમોટ કરી હતી અને અલગ અલગ આઈટી કંપનીઝમાં અમે વિઝિટ મારી ગયા હતા. તો ત્યાં એક આઈટી કંપની હતી શાલિગ્રામ, રાઈટ? શાલિગ્રામ આઈટી કંપની. અને ત્યાં ગયા ને તો અમે પ્રમોશન કરતા હતા અને ફિલ્મનું ટ્રેલર ચાલ્યું, ફિલ્મની વાતો થઈ. અને અચાનક એક જણ આમ કરતું નહીં એટલે શું છે કે આમ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કહેવાય કંઈક યુનિક વસ્તુ. એ પેલા દેખાય તો તમને યાદ રહી જાય કે એટલે દયાનું હા, એ ઇન્સ્ટાગ્રામ પર દયાના વિડીયોઝ પણ બનાવતી હતી. અને એના પછી એની એક હેના શિવાંગી કરીને આઈ થિંક એક બ્રાન્ડ છે, એના માટે એણે મને હેમ્પર મોકલ્યું હતું. તો ત્યારથી મને યાદ હતું માઇન્ડમાં. પછી બિચારો બેચલરનું કાસ્ટિંગ ચાલુ થયું ને તો ત્યારે આમાં બહુ જ બધી હિરોઈન હતી. એટલે મેં કીધું સર તમે શિવાંગીનું જોઈ લો અને એનું ઓડિશન લેવો તો ઓડિશન લઈ લો. અને પછી સરે બોલાવી એનું ઓડિશન લીધું અને she was selected. બહુ જોરદાર વાત. ટૂંકમાં અમારા ગ્રુપમાં પણ ઘણા બધા એવા યંગસ્ટર છે જે કહેતા હોય છે કે મારી ફિલ્મમાં આવું. એટલે હું કહી દઉં તુષાર જ્યાં દેખાય ત્યાંથી ગણ. હું નહીં વિપુલ શર્માને લઈ જાઓ. વિપુલ શર્માને બતાવો. તમે આટલા ટાઈમથી કામ કરો છો તો તમને માવા કિંગનું કેરેક્ટર કઈ રીતે બન્યું? માવા કિંગનું કેરેક્ટર વિપુલ સર સાથે મેં બહુ કામ કર્યું છે અને તુષાર સાથે પણ બહુ કામ કર્યું છે. આ લોકોએ બંને તો મારું એક નામ પણ પાડ્યું છે જે જાહેરમાં લેવાય એવું નથી. મને કાનમાં કહી દેજો. અરે અને એના હિસાબે દર વખતે મને અલગ અલગ રોલ મળે છે. અને આ વખતે સરે કંઈક વિચાર્યું હશે. હું તો એકદમ આંધળું કેવું બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકું છું બંને પર. એટલે મને તો જે કેરેક્ટર આપે એ આપણે કરવા. એવું તો હતું કે બહુ છુપાઈ માવા ખાતા હતા તમે? અરે હું માવા ખાતો જ નથી. હું ઓડિયન્સને સમજાવીને થાકી ગયો છું. હમણાં એક થિયેટરમાં ગયા હતા અમે લોકો. છેલ્લી રો માંથી એક ભાઈ દોડતા આવીને કે આમાંથી ખાવો જ પડશે તમારે. હું નથી ખાતો. ખરેખર બહુ ખરાબ હાલત થઈ હતી શૂટિંગમાં. તો આખો 12 કલાક માવા અંદર મોઢામાં. એટલે આઈ થિંક પેલું છાલા પડી ગયા હતા. હા, કારણ કે ખાતા ના હોઈએ આપણે. અને એ તો રીટેક પછી પાછો આખો માવો ખાવો પડે. પછી ફરી પાછું. પણ ઓડિયન્સને કઈ કેવું હોય તો માવા વિશે? અરે ભાઈ હું માવા નથી ખાતો, પણ તમારે ખવડાવવો જ હોય તો દૂધનો માવો લઈને આવજો. પેલા માવા ના ખાય. પેલા માવા નહીં, દૂધનો માવો 1 કિલો ખાઈ દઈશ. અને આની પેલા સિગરેટ પીવી કરી છે. ના, સિગાર પીધી. સિગરેટ વાળું ફિલ્મ હજી હવે આવશે. એક રિવ્યુ ખોલી નાખું તો આના પછી એક ફિલ્મ આવી રહ્યું છે મારું સરનું. એમાં અંદર બહુ સિગરેટ પીધી છે. જીજા સાલા જીજા જે કર્યું હતું તમે, એમાં તમારું આખું એક ડોનનું કેરેક્ટર હતું અને માવા કિંગનું કેરેક્ટર છે તો તમને ડિફરન્ટ કઈ રીતે લાગ્યું? અરે બહુ ડિફરન્ટ છે યાર. દર વખતે છે ને મને બધા જ પિક્ચરોમાં માર પડતો હોય છે તુષારના હાથનો. આ ફિલ્મમાં એવું પિક્ચર છે કે એમાં મને માર નથી પડ્યો. એને બહુ પ્રયત્ન કર્યો સરને કન્વિન્સ કરવાનો. એને ઘણી જગ્યાએ સરને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો કે અહીંયા હું જયલાન માર દઉં એક. અને અહીંયા તો હું એને મારી જ દઉં છું. સરે કીધું કે ના તો તને છોકરીઓ બતાવે છે મેચ મેકર કોઈની પર હાથ ના ઉપાડી શકે એટલે હું બચી ગયો. યસ, પછી દર વખતે પડે. બાકી એટલે હિસ્ટ્રી છે કે અમે આઈ થિંક રતનપુરથી સ્ટાર્ટ કર્યું નહીં? રતનપુરમાં તો બહુ માર હતો એને. રતનપુર, પછી કેમ છો, વર પધરાઓ સાવધાન, પછી ફ્રેન્ડો, જીજા સાલા જીજા, બિચારો બેચલર. આના પછી આવે છે શુભ મંગલ ધમાલ, ચોરંટા, પ્રેશર. 9 ફિલ્મ્સ. યસ, કર્માવર. યસ, 10 ફિલ્મ્સ. અને કેમ છો માં એક પાનનો સીન હતો, એ ડિલીટ થઈ ગયો છે પણ બાકી એ મસ્ત સીન હતો. આઈ થિંક એમાં એ જે કેરેક્ટર હતું એ જ કેરેક્ટર આ જાય. એ જ કેરેક્ટર બની શકે. એક સીન અમે હતો અહીંયા સિંધુ ભવન પાસે જ અમે ને SG હાઈવે પર શૂટ કર્યો.
અને સવારે લગભગ 6 વાગ્યાનો કોલ ટાઈમ હતો. 6:15 વાગે તો હું ને તુષાર બંને રેડી હતા. તો પછી સર આવ્યા અને સરે એવું એમ કહ્યું કે તમે બંને પાન ખાતા ખાતા આવો. ઓકે. પછી અમને બંને એવું થયું હજી તો પહેલી ચા બાકી છે અને અહીંયા પાન ખાતા ખાતા આવવાનું છે. અને લગભગ અમે બંને સીન કરતા કરતા અડધી પોણી કલાક થઈ હશે, પણ અડધી પોણી કલાકમાં અમે લોકોએ લગભગ 4 પાન ખાધા હશે. સવારનો નાસ્તો કે ચા પીધા વગર જ. ચા વગર પાન ખાવું અને આટલી મહેનત પછી ડિરેક્ટર ડિલીટ કરી નાખે. એ સીન નથી જોયો ભાઈ. કેમ છો? એ યુટ્યુબ પર મૂક્યો જાય Delete થઈ ગયો હતો. ખરાબ પરફોર્મ કર્યું હતું એવું હતું? અરે એટલું બધું ખરાબ પરફોર્મ કર્યું હતું કે એમણે આખી પિક્ચરમાં મને માવા કિંગનો રોલ આપ્યો. તો ફિલ્મમાં તો જોરદાર ધમાલ કોમેડી છે અને લોકો હસી રહ્યા છે મસ્ત, પણ સાથે સાથે ઘણા બધા સીનમાં ઇમોશનલ પણ થઈ રહ્યા છે. તો હાઉ ઇઝ યોર ફિલિંગ ગાઈઝ? મને તો ઇમોશનલ ફિલ્મ કોઈ પણ હોય એટલે હું પોતે જ રડી પડતો. એટલે આપણી ફિલ્મ તો જ્યારે હું પરફોર્મ કરવા આવ્યો ત્યારે તો અલગ અલગ સીન જોયા. પછી મેં પોતે જ્યારે આખી ફિલ્મ જોઈને પહેલી વાર આપણો ટેકનિકલ રિવ્યુ હતો ત્યારે તો મને જ આંખમાં પાણી આવી ગયા. અને અત્યારે પણ એવું થાય છે કે ઘણી વાર અમારે તો નાટકની ટેવ છે. નાટકમાં જતા ને તો નાટકમાં તો તરત જ ઓડિયન્સ સામે દેખાતું હોય તમે પરફોર્મ કરતા હોય એટલે. પણ અમારે અમુક ઓડિટોરિયમમાં છે ને બેકસ્ટેજમાં પણ અમુક જગ્યાએ છે ને અમે એક નાના હોલ રાખ્યા હોય જ્યાંથી અમને ઓડિયન્સના રિએક્શન જોવા મળે. તો અહીંયા પણ મને ટેવ પડી ગઈ છે. હવે હું ક્યાંય થિયેટરમાં જઈને થિયેટર વિઝિટ કરું ને તો મને ક્યાંકથી આમ ઓડિયન્સને જોવાની મજા આવે. Yes. અને કયા સીનમાં રડી રહ્યા છે, હસી રહ્યા છે, એ બધું જોવાની જે મજા આવે ને એટલે હું ક્યાંક ને ક્યાંક આમ ઘૂસીને આમ બિલાડીની જેમ મોઢું કાઢીને જોતો હોઉં. યસ. પણ એ લોકો જયારે રડતા હોય ત્યારે આપણને એમ થાય ક્યાં વાત છે, આપણી ફિલ્મ જે આપણે કહેવા માંગીએ છીએ એમના હૃદય સુધી. એ તો 5 વાર જોઈ છે ને. હા, અમે 5 વાર જોઈ છે. 5 વાર like હું જઉં ને તો ઓડિયન્સના જ રિએક્શન જોઉં કે આ સીન પર એમના શું રિએક્શન છે. તો કોમેડી છે મૂવી આપણી, બટ સાથે સાથે ઇમોશનલ મેસેજ પણ આપે છે. તો લોકોને બહુ જ ગમેલી છે ને જે આપણને બી ગમે છે. યસ. 5 વાર ફિલ્મ ક્યાં ક્યાં જોઈ છે? પહેલી વાર અમારા લોકો જોડે, સેકન્ડ મારા ફેમિલી જોડે, થર્ડ મારા ઇનલોઝ સાથે, ફોર્થ જોઈ છે ઓફિસના ફ્રેન્ડ સાથે, ફિફ્થ ટાઈમ કોલેજના ફ્રેન્ડ સાથે. બાકી છે સ્કૂલના ફ્રેન્ડ બાકી રહી ગયા, પછી પાડોશીઓ બાકી રહી ગયા છે. તો મને એવું લાગે છે કે એની પહેલી ફિલ્મ છે ને એટલે કદાચ એને 4 વાર તો એટલે જોઈ કે આ મેં કર્યું છે. હા એ પણ પહેલી વાર આટલા મોટા પડદા પર પોતાની જાતને જોવાની જે ફિલિંગ હોય ને એ અદ્ભુત છે. મેં મારી પહેલી ફિલ્મ દેશબુક છે તો આઈ થિંક જે ફિલિંગ છે અત્યારે યાદ આવે. વાવ ફિલ્મ. મેં મારી પહેલી ફિલ્મ હતી એમાં પણ મને આવી ફિલિંગ જોઈતી હતી કે વાવ થાય, પણ રિલીઝ નહોતી થઈ. સોરી પંડ્યાજી. સો શિવાંગી, તારો રોલ એટલે પહેલા આમ હિરોઈનને કેવું હોય કે બહુ જ મસ્ત લાગુ પડદા ઉપર, તો પહેલા જે સ્ક્રિપ્ટમાં હતું કે ચંપુ વનિતા, પણ એના પછી જે ગ્લેમરસ સીન હતો, તો વોટ વોઝ યોર થોટ? ગ્લેમરસ લુક માટે ચંપુ લુક મને એવું હતું કે હું નહીં સારી લાગુ, ચંપુ લાગુ છું, બહુ તેલનો ડબ્બો કાઇન્ડ ઓફ થિંગ. બટ જ્યારે સ્ક્રીન પર જોયું પહેલી ટાઈમ ત્યારે લાગ્યું કે ના સુંદર ક્યુટ લાગે. યસ. અને એમાં જે પેલું મ્યુઝિક સાથે જે સ્લો મોશનમાં જે મને ચંપુ છે પણ ઇટ લુક્સ વેરી ગુડ. ગ્લેમરસ લુક જે હતો એ તો મસ્ત જ હતો. એમાં તો આમ હતું જ કે એમાં સરસ જ લાગ્યું. જે હતું એ ચંપુ લુક નું હતું, બટ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. એવું લાગ્યું કે એકદમ ચંપુમાંથી એકદમ ગ્લેમરસ લુક થઈ ગયો. પણ બહુ જલ્દી સગાઈ કરી લીધી, નહીં તો અનુજના ચંપુ લુકમાં ગમી ગઈ. તું મને એમ કે આપણે ફ્રેન્ડો સાથે કરી, જેમાં આપણે 4 ભાઈબંધો હતા. એક દીપ હતો, એક કુશલ હતો, હું હતો અને તું. એની પહેલા આપણે વર પધરાવ કરી, એમાં પણ તને એક ભાઈબંધ આપેલો હતો મારા. અને આ એકદમ આ ફિલ્મમાં તને 9 આમ હિરોઈનો મળી છે એટલે તાર તો જલસા જ હશે ને, આમ ફ્લોર ઉપર ને બધે જ આમ તાર તો મજા જ હતી ને. એટલે આ પેલું છોકરી જોવાના સીન હતા તો શરૂઆત આઈ થિંક ખુશ્બુથી થઈ હતી કે આવી એનો, એટલે 1 ટેકમાં કરીને જતી રહી. તો વિધિન 1 અવરમાં તમારો સીન પતી ગયો હતો. આઈ થિંક સૌથી હાઈએસ્ટ શૂટિંગ કર્યું તો એ શિવાંગી જોડે, કેમ કે ના સીન્સ હતા ને તો અમારા 4 દિવસ શૂટ હતું, એમાં 2 દિવસ આવી હતી. પણ બધા સાથે બધી હિરોઈન સાથે એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, કેમ કે કો એક્ટર સારા હોય ને તો પરફોર્મ કરવાની બહુ મજા આવે. અને આ જેટલી 9 હિરોઈન હતી ને
એટલે બહુ આમ ફ્રેન્ડલી વેમાં શૂટ થતું હતું કે એવું લાગે નહીં કે આપણને આમ ક્યાંય ઓડ ફીલ થાય કે એવું કંઈ નહીં, પણ અને બહુ સ્મૂથલી શૂટ થયું એમની સાથે, અને બધી હિરોઈન સાથેના સીન્સ જે નીકળ્યા છે ને એ ઓડિયન્સને બહુ મજા આવી. સો એ એમનું પરફોર્મન્સ, અમારી કેમિસ્ટ્રી જે બહાર દેખાવી જોઈએ પડદા ઉપર, એ દેખાઈ જશે. તમને કોની સાથે વધારે મજા આવી? 99 જોડે એક ના ખરેખર, પણ 99 જોડે મજા આવી જાય મને. અમુક ફિલ્મોમાં કેવું હોય કે આઇકોનિક કેરેક્ટર્સ બહાર આવતા હોય ફિલ્મ, એટલે જ્યારે પહેલો જ શો થયો ને વડોદરામાં, ત્યારે એક બેને બહુ મસ્ત કોમેન્ટ કરી કે તમે ગુજરાતી ફિલ્મોના ચંકી પાંડે છો, માવા કિંગ. સો માવા કિંગ કેરેક્ટર મારા માટે બહુ જ મારું ફેવરેટ કેરેક્ટર છે, અને લોકોને પણ સૌથી વધારે, એટલે થિયેટરમાં જઈને એમને પૂછે ને કે તમને કયું કેરેક્ટર, હું પૂછું ત્યાં જઈને કે કયું કેરેક્ટર સૌથી વધારે ગમે, તો પહેલું નામ માવા કિંગ આવે. એટલે યાદગાર કેરેક્ટર છે. સો પંડ્યાજી, હાઉઝ યોર ફિલિંગ? બસ બહુ સરસ લાગી રહ્યું છે કે લોકો માવા કિંગના નામે ઓળખી રહ્યા છે, અને મને મજા એવી પણ આવતી હોય છે કે મેં પાછળ જીજા સાલામાં ડોનનો રોલ કર્યો હોય અને પછી તરત જ આવી કોઈ ફિલ્મ જેમાં માવા કિંગમાં હું ફેમસ થયો અને ઓડિયન્સ બહાર આવીને મને એમ કે તમે માવા કિંગમાં બહુ સરસ કર્યું, અને પછી મારી આજુબાજુમાં બીજા એક્ટર હોય એને એમ કે તમે જીજા સાલામાં પણ હતા ને, મને ના ઓળખી શકે, તો મને બહુ આનંદ થાય છે કે આ જો મને ઓળખી નથી શક્યા. અને માવા કિંગ તરીકે તો એટલો બધો ફેમસ થઈ ગયો છું ને હવે કે ઓડિયન્સ માંથી બધા એમ જ કે છે માવો ક્યાં છે, માવો ઘસો, એટલે મારી આઈડેન્ટિટી એ લોકોને માવા સાથે જ જોવી હોય છે, એટલું બધું છે. તો મને એવું લાગે છે કે હું હવે માવાનો સાઈડ બિઝનેસ ચાલુ કરું. માવા કિંગ નામની બ્રાન્ડ, માવા કિંગ નામની બ્રાન્ડ, માવા કિંગ નામની બ્રાન્ડ. માવા કિંગ ઓડિયન્સમાં મને હજી યાદ છે, ઓડિયન્સ ભાઈ મળ્યા હતા ને, એમણે જે કોમ્પ્લિમેન્ટ આપ્યા હતા ને, ગજબ હતા. મને કે બર્ગર કિંગ બહુ જોયા, માવા કિંગ પહેલી વાર. અરે કાલે જ પેલા ભાઈ ફોટો પાડતા, આવો બહાર માવો ખાઈએ. પડી ગઈ છે પાર માવા કિંગ. આપણે મેં કીધું ને કે હવે કોઈ કહે ને કે માવો ખાશો તો કહેવું પડશે દૂધનું. તો આ શિવાની તું 5 વખત જોવા ગઈ, ઓડિયન્સની વચ્ચે બેસીને તો જોયું, તો ઓડિયન્સ કેવી ઇન્વોલ્વ હોય છે ફિલ્મમાં, કેવી મજા કરતી હોય છે, અને કઈ કઈ વસ્તુ સાથે કનેક્ટ હોય છે, તને શું લાગે? હવે મેં 5 વખત જોયું, 5 વખત ઓફકોર્સ હું છું મૂવીમાં, એટલે મેં એવું જોયું કે મારા સીન પર લોકોના કેવા રિએક્શન હોય છે. કે પહેલા ચંપુ હતી તો કેમ છે, આવી પસંદ કરશે, બાજુમાં ઘણી કોમેન્ટો પણ ચાલતી હોય, બે આ તો જો કેવી લાગે છે, આની જોડ કરશે, આ પછી ગ્લેમરસ લુક આવે, અરે ગજબ લાગે છે, એવી રીતે એ રિએક્શન છે. પછી સેકન્ડ સીન જે પેલો સુરત વાળો આવે છે, એમાં લોકોના રિએક્શન, આખું થિયેટર હસવું હોય, અને એ લોકોને હસતા જોઈને મને હસવું આવે કે સરસ, વાવ, મજા આવે છે જોઈને. શૂટિંગ આપણે ક્યારે કર્યું હતું યાદ છે? અરે બાપા, વાત જ ના કરીશ. મે મહિનામાં શૂટ કર્યું હતું, અને રેડ એલર્ટ તને નહીં ખબર પડી હોય કેમ કે તારા સીન છે ને પેલા આઈટી કંપનીમાં હતા, ઇન્ડોર સીન્સ, ઇન્ડોર સીન હતા ને એસી ની અંદર હતા, પણ અમે જયારે શૂટ શરૂ કર્યું ને 21 મે શૂટ ચાલુ કર્યું હતું, અને પ્યોર બહુ જ સમર અને ગરમી અને રેડ એલર્ટ હતું અમદાવાદમાં. અને અમે જે ઘરમાં શૂટ કરવા ને, એટલે સરે જોયું આખું ઘર આટલું મસ્ત છે, જોરદાર છે, બધું જોયું. અને જ્યારે ત્યાં પહેલો દિવસ હતો શૂટ કરવાનો, અને પછી જે મેઇન જે ડ્રોઈંગ રૂમ હોય એમાં એસી જોયું, તો બધાની નજર એસી સામું કે ચલો હવે રિમોટ શૂટ દઈએ. તો પેલા કાકાએ એવું કીધું કે આ એસી તો બગડેલું. એટલે મારો એક સીન છે આની અંદર કે જેમાં આખા ફેમિલી સાથે જે ઝઘડો થઈ રહ્યો છે, તો એની અંદર ટી-શર્ટ અહીંયા સુધી પલળી જાય, પણ એ નેચરલ, બહુ નેચરલ લાગે છે કેમ કે પેલો ગુસ્સા વાળો સીન છે, પણ એ રિયલમાં એટલી ગરમી હતી. અને એમાં પાછું મને જે પેલી બેગી ટી-શર્ટ પહેરાવી હતી ને એ પાછી વિન્ટર વેર હતી. પણ આઈ થિંક એ જે ત્યારે જ થોડું કષ્ટ પડે, પણ અત્યારે જયારે સ્ક્રીન ઉપર જોઈએ અને ઓડિયન્સ એન્જોય કરે ને, એ બધું ભૂલી જાય. કે મારો પહેલો જ સીન હતો કે હું એક્ટિવા પર આવ્યો, જેમાં મારી એન્ટ્રી છે, અને હું તો મને યાદ છે કે એક ફેસ્ટિવલમાંથી હું રશિયાથી જસ્ટ આવ્યો હતો ઇન્ડિયા, એટલે રશિયા એકદમ ઠંડુ હતું, અને કટ્ટુ અહીંયા, એટલે એવું ખબર નહોતી કે કેટલી ગરમી હશે ને એવું. પહેલો જ સીન આ હતો એક્ટિવા વાળો, અને ત્યાં પ્રોડક્શન વાળો એક્ટિવા લઈને ઉભો હતો, એટલે આપણે તો ત્યાં સુધી ગયા એક્ટિવા સુધી, અને એક્ટિવા ઉપર બેઠો અને જે ઉભો થઈ ગયો છું, આવું ના હોય. એકચ્યુઅલી લાલ પેન્ટ એટલે કદાચ થઈ ગયું, કલરફુલ થઈ ગયું આખું, અને એમાં પાછું માવો ખાધેલો હતો, એટલે જે મારી હાલત થઈ હતી, અને ગરમી તમે જુઓ, એટલે બાપા મને યાદ છે તું તો તરત જ આમ બેસી જતો હતો ઓલું
મોટું એક ઓલું હતું એની સામે એસી લાયા આપણે પોર્ટેબલ. પોર્ટેબલ એસીની સામે અડધું મોઢું અંદર હોય તુષારનું. 5 મિનિટ પછી જેવો સીન પતે ને એવું સીધા ત્યાં એસી જોડે જતું રહેવાનું. એટલે પણ ભયંકર ગરમી હતી, ખતરનાક. અને થેન્ક્સ ટુ ગોડ કે કોઈને કઈ થયું નહીં, અને આખી ટીમનું જે એન્થુઝિયાઝમ હતું ને કે કોઈએ કમ્પ્લેન નથી કરી કે આવું. પણ અને સાથે સાથે પ્રોડ્યુસરે એટલી પણ વ્યવસ્થા કરેલી કે પ્રોપર ચારે બાજુ બધા ફેન ગોઠવી દીધા હતા, કોઈને ડિહાઇડ્રેટ ના થાય એટલે કોન્સ્ટન્ટ પાણી, પછી લીંબુ શરબત, એટલે એ રીતે બહુ જ કેર કરી. અને એક આ ફિલ્મમાં એક સૌથી વધારે જેલસી બધા થતી હોય ને બધા મિત્રોને, તો એ હતી કે આ વખતે છે ને શૂટિંગમાં દરેક દિવસે મારે એક જ સીન કરીને જતા રહેવાનું. એટલે એટલો બધો આનંદ થતો હતો ને, એટલે પછી મારા માટે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અડધી બાલીનો એક્ટર આવ્યો, કારણ કે કાં હું બપોર પછી આવું, કાં હું સવારે વહેલો આવું, બપોરે જતો રહું. પણ આ ફિલ્મમાં છે ને મને યાદ આવી કે રશિયાની વાત કરી એટલે અમે કન્ફ્યુઝ હતા કે તું હોઈશ કે નહીં અવેલેબલ. અને એના માટે થઈને પહેલા એટલે એવું વિચારતા હતા કે પહેલી ફિલ્મ આટલા ટાઈમ પછી પહેલી ફિલ્મ એવી થશે કે જય વગર થશે, અને આ કેરેક્ટર માટે બીજા કોઈ વિચારતા તો કોઈ મગજમાં જ નતું બેસતું. એટલે ફાઇનલી જય આવી ગયો એટલે આપણે શૂટ સ્ટાર્ટ થઈ ગયું. શિવાંગી, તને વનિતાનો રોલ ઓફર થયો તો આમ એકદમ બધું ચંપુ કેરેક્ટર હતું, તો એવું ના લાગ્યું કે આ ફિલ્મ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પાછો એક કે બે જ સીન હતા ફિલ્મની અંદર. તમારો કોલ આવ્યો ને ત્યારે પહેલા મેં તમને ના જ પાડી હતી કે મને નહીં અલાવ કરે. પછી ઘરે જઈને મેં વાત કરી ત્યારે બી મમ્મીએ ના જ પાડી હતી કે આ નથી કરવું આવું બધું, એમ કે મૂવી ને એવું બધું નથી કરવું. પછી મેં તમને કીધું કે મને કાલ સવાર સુધીનો ટાઈમ આપો, હું તમને કહું. એટલે મેં ટાઈમ તમને મમ્મીને મનાવવા માટે માંગ્યો હતો. મમ્મીની ઓફર આવી છે, આટલી ઓપોર્ચ્યુનિટી મળે છે, ભલે નાનો રોલ હશે કઈ બી હશે, પણ મને મળે છે ઓપોર્ચ્યુનિટી તો કરવા દે. તો પછી મેં તમને સવાર સુધીનો ટાઈમ માંગ્યો હતો. આખી રાત મમ્મીને મનાઈ. મમ્મીએ ઠીક સવારે 9:30 મને હા પાડી, અને મેં તમને 10 વાગે ફોન કર્યો કે હા હું એટલે કેરેક્ટરનો તો વિચાર જ નતો, ફિલ્મ જ કરવી છે. ફિલ્મ કરી છે, ઓપોર્ચ્યુનિટી મળી છે તો કરી દો, ભલે ચંપુ તો ચંપુ. ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેશે મને. તારો કેરેક્ટર બહુ સરસ છે, બધાને બહુ ગમે છે. મને એક કિસ્સો યાદ છે કે વચ્ચે અમે સીબીડી મોલ ગયા થિયેટર વિઝિટમાં, અને ત્યાં એક ભાઈએ કીધું કે ફિલ્મ બહુ મજા આવી એમ, પણ કે વચ્ચે એક કેરેક્ટરનું નામ એવું છે ને કે મારી પત્નીને મનાવતા મને બહુ ઓલું થયું. બધાએ પૂછ્યું કે કયું? એટલે કે વનિતા. એટલે પછી કે ચંપુ તમે બતાવી હતી ને વનિતાને, એટલે પછી સરે કીધું પણ ખરું એવું, વિપુલ સરે, ત્યારે પણ પછી એને મોડર્ન લુકમાં બતાવી ને કે એ સીન આવે ત્યાં સુધી તો મારે એટલે બતાવતો. એટલે બહુ મજા પડી હતી. આખો કિસ્સો એવો હતો. તમારે સારું પરફોર્મ કર્યું. તો તમે ફિલ્મમાં પચરંગી કપડાં પહેર્યા હતા, તો એમાં તમને કોન્ફિડન્સ કઈ રીતે આવ્યો કે ના હું આવા કપડામાં કરી લઉં? મેં પહેલા પણ કીધું ને કે વિપુલ સર અને તુષાર બ્લાઇન્ડ ટ્રસ્ટ, એટલે એ લોકો મને જે પહેરાવ્યું પછી મને એવું યાદ જ નથી આવતું કે મેં પચરંગી કપડાં તો પહેર્યા છે. એટલે એમણે જે રીતના રોલ ડિઝાઇન કર્યો હતો એ હવે તમને ખબર પડે કે કેવું લાગે છે સ્ક્રીન પર જ્યારે ફિલ્મ પતે ત્યારે. અને કહું છું ને એટલે ચંકી પાંડે યસ, બિરુદ મળ્યું આખું ચંકી પાંડેનું. પંડ્યાજી આમ પહેલા થોડા આવા પતરંગી કપડા તો પહેરતા હતા ને? હા, પતરંગી કપડા પહેરતો. કઈ નવી ફેશન આવે તો પહેલા એના ઉપર દેખાય. હીરો હોય ને. મને એવું ગમે એમ કઈક અતરંગી પહેરવું. આ બિચારો બેચલરની તમારી બેસ્ટ મોમેન્ટ કે જે મેમરીઝ હોય એ કઈ છે? એટલે એમ તો 9 કહેવી પડશે ને. એટલે ફિલ્મની અંદરની મોમેન્ટ છે, અને જ્યારે પ્રમોશન કરતા હતા ને એની પણ બેસ્ટ મોમેન્ટ છે કે જેમ કે ફિલ્મની અંદર જે અમુક સીન છે કે જે એટલા ઇમોશનલ સીન છે, 2-3 જગ્યાએ એવા સીન બન્યા હતા કે એક છોકરી રોવાનું બંધ જ નથી કરતી. એટલે અમારે શાંતિજન સાથે બેસીને વાતો કરી અમે કે, પણ એ છોકરીને આ ફિલ્મ જોયા પછી એના મમ્મી પપ્પા એટલા યાદ આવી ગયા. એના મમ્મી પપ્પાથી દૂર રહેતી હતી અમદાવાદ, અને એના મમ્મી પપ્પા એટલા યાદ આવી ગયા હતા. એટલે ત્યારે આપણને એવું થાય એઝ એન એક્ટર કે એઝ અ ફિલ્મ મેકર કે યસ યાર, આપણી સફળતા છે કે લોકોને આપણી ફિલ્મ એટલી ટચ થઈ ગઈ છે. અને આ ફિલ્મની સૌથી મોટી વસ્તુ કેવું છે કે લોકોને ફિલ્મ ગમતી હોય કે જો એટલે એમ કે હા મજા આવી, આ ફિલ્મ ગમી, એવું બધું. પણ આ ફિલ્મ લોકોના દિલમાં ટચ કરે છે. એના એવા પોઈન્ટ્સ છે ને ફિલ્મની અંદર કે જેમ કે
દાદા પૌત્રની વાતો. એટલે બહુ બધા લોકોએ ઘણી કહેવતે કીધી કે વડીલ ઘરમાં હોય ને તો સંસ્કાર સારા થાય, કે વડીલો ઘર સારી રીતે સંસ્કારી બનાવી દે. તો એ દાદા પૌત્રના સંબંધો કનેક્ટ થઈ ગયા. કોમન કોમેન્ટ આવે આ ફિલ્મની અંદર કે આ ફિલ્મ છે ને 3 જનરેશનને કનેક્ટ કરેલી છે. જેમ કે દાદા પૌત્રના છે એટલે દાદાની જનરેશન, આપણા મા બાપની જનરેશન અને યંગસ્ટર બેચલર કે જે આપણી જે એજના જે લોકો છે એ લોકોને સૌથી વધારે કનેક્ટ કરે છે. એટલે ફિલ્મનો સબ્જેક્ટ એટલો સ્ટ્રોંગ લખ્યો છે વિપુલ સરે કે લોકોને આમ દિલની અંદર ટચ થઈ જાય છે. એટલે મેં કીધું કે ગમે કરતા આ ફિલ્મ છે ને યાદગાર બની જાય છે. અને 3 થી 4 કોમેન્ટ મને યાદ છે કે એક ભાઈએ એવું કીધું કે લાલો પછી કે બિચારો બેટર જ ચાલશે, બિચારો બેટર 200 કરોડ કરી દેશે. એટલે આ જે પ્રેમ છે ને એ યાર 200 કરોડથી પણ ઉપર છે કે લોકો કલેક્શન જે આવા હોય પણ લોકોને ટચ થઈ જાય, લોકોને હેપીનેસ મળે ફિલ્મ જોયા પછી, કે લોકો એક ઝોનમાં જતા રહે ફિલ્મ જોયા પછી. અને એ ફિલ્મ વિશે એટલું બોલે ને તો આપણને એવું થાય કે યસ આપણે ખરેખર સફળ થાય આ ફિલ્મ લોકો સુધી પહોંચાડી. એના કારણે આ ફિલ્મ એટલી બધી વર્ડ ઓફ માઉથ થઈ છે અને હવે ઇન્ટરનેશનલી રિલીઝ થઈ રહી છે. તો ઓસ્ટ્રેલિયાના બધા શો હાઉસફુલ થઈ રહ્યા છે, USA, કેનેડા ત્યાં પણ બહુ સારું બુકિંગ હજુ તો રિલીઝ થઈ રહી છે તો પણ. અને પંડ્યાજી તમે ફોરેનમાં બહુ ફર્યા છે તો શું કહેશો ઓડિયન્સને? મારું એવું માનવું છે કે આપણું ગુજરાતનું જે ઓડિયન્સ છે ને, એટલે ગુજરાતી પિક્ચરોનું કે ગુજરાતી નાટકોનું, એ ખરેખર બહુ ઇમોશનલ છે. બીજા બધા કન્ટ્રીના લોકો એવા નથી, પણ આપણે ગુજરાતીઓ એવા છીએ ને કે જે આજની તારીખમાં પણ ફેમિલી, ફ્રેન્ડ્સ, તમે જોશો તો ચાની ટપરી પર પણ ફ્રેન્ડ્સ જાય, ફેમિલી જાય. તો મને એવું લાગે છે કે આ ફિલ્મ એ લોકોને બહુ જ ટચ કરશે. આ ફિલ્મને કઈ કઈ રીતે તમે જુઓ છો એના ઉપર રાખે છે. સો આ ફિલ્મમાં એટલા બધા મેસેજ છે કે દરેક પ્રસંગમાં એક મેસેજ છે. યસ. પણ હવે તમે એને કઈ રીતે જુઓ છો એના ઉપર છે. અને અત્યારે જે ફેમિલી બોન્ડિંગ ઘણી જગ્યાએ તૂટી પણ રહ્યા છે. એટલે આપણે જો યંગસ્ટર્સને આવી ફિલ્મો બતાવીએ અને એમાં પણ પેરેન્ટ્સ સાથે બેસીને જુએ ને તો ઇમોશન્સ વધારે બહાર આવે એવા છે. મને એવું લાગે છે કે આઉટ ઓફ ઇન્ડિયાના લોકોને તો બહુ ટચ કરશે. અને લકીલી આ ફિલ્મ છે ને એક સાથે વર્લ્ડ વાઇડ રિલીઝ થઈ રહી છે, કે કેનેડા, USA. એટલે એટલા બધા શો મળ્યા છે કેમ કે ફિલ્મની હાઈપ અત્યારે ગુજરાતમાં એટલી બધી છે અને ત્યાંના લોકોને પણ વાત પહોંચી ગઈ હશે, વર્ડ ઓફ માઉથ થયું હશે. એટલે તો USA, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇવન UK રિલીઝ થઈ રહી છે. સો એક સાથે વર્લ્ડ વાઇડ રિલીઝ થઈ રહી છે ફિલ્મ. એનું રીઝન એ છે કે અહીંયા એટલી સફળ બનાવી છે દર્શકોએ આ ફિલ્મને, તો એના કારણે ત્યાં એટલી ડિમાન્ડ ઉભી થઈ છે અને આટલા બધા શો આપણને મળ્યા છે. એક સેકન્ડ, અરે પપ્પા પાસેથી મારો પાસપોર્ટ લઈને આવજો ને, તુષારને આપવાનો છે, ક્યાંક ઓસ્ટ્રેલિયા જવાનું છે. યસ. હા ઓકે, એ બસ છે ને પાસપોર્ટ. હવે થિયેટર વિઝિટ અમે કરીશું ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, UK. યસ. ગુજરાતના દેખે થિયેટર બાકી મૂક્યા નથી આપણે. અને ત્યાં જેટલી પણ જગ્યાએ માવા મળતા હોય મારા માટે મંગાવી રાખજો. નોટિસ કર્યું છે કે તમે બધી ફિલ્મો કોમેડી જ કરો છો, એવું કેમ? એવું નથી કે ખાલી કોમેડી ફિલ્મો મેં કરી છે. રતનપુર કરીને ફિલ્મ હતી, એ સસ્પેન્સ થ્રિલર હતી. આના પછી એક ફિલ્મ આવી રહી છે જે ચોરંટા છે. સો એ પણ આખી ચોર બન્યો છે, અમારા થ્રિલર કરી પણ. યસ, હા, કર્મા વોલેટ કરી. એટલે પણ હું કેવું છે કે એઝ એન એક્ટર ગો વિથ ધ ફ્લો જવા વાળો માણસ છું. એટલે વિપુલ સર એમ કે આની ફિલ્મ બનાવી, આપણે થોટ આવો આવ્યો છે. જેમ કે એવું અચાનક થયું જીજા સાલા જીજામાં, એટલે સરને અચાનક થોટ આવ્યો કે જીજા સાલા ઉપર એક સબ્જેક્ટ મને મગજમાં આવે છે. પણ મને એવું થયું કે આ જીજા સાલા વાળી વાત છે ને બહુ રિલેટેબલ વાત છે અને એ બનાવ્યો તો એ લોકોને મજા આવી. સેમ એને બિચારો બેચલરમાં કેવું હતું કે કોમેડી કરવાની નથી, જેમ ફ્રેન્ડોમાં મેં કરી હતી, પણ જે સિચ્યુએશન જે બિચારો જે બહાર આવે છે એના કારણે કોમેડી ક્રિએટ થતી હતી. તો પણ મજા આવે કે ઓડિયન્સને એન્ટરટેન કરવી. અને આપણી ગુજરાતી ફિલ્મોમાં 80-90% ફિલ્મો જો સક્સેસ રેશિયો હોય તો એ કોમેડી ફિલ્મો નથી. એ તો યાદગાર ફિલ્મ છે. 3 મહિના પોલીસની ટ્રેનિંગ લીધી હતી અને મારા ફાધર પોતે પોલીસ ઓફિસર છે, એટલે એના કારણે એ પેલી ફેવરેટ ફિલ્મમાં કહેવાય ને કે લાઈફ ટાઈમ મેમરી. જે પેલો ફોટો છે મારા ફાધરનો પોલીસના ડ્રેસમાં અને મારો પણ, અને મેં ફોટો પાડેલો છે. સો એ તો બહુ યાદગાર મોમેન્ટ છે. મને તો લકીલી આ પિક્ચર મળી ગઈ, બટ તમને આ થોટ કઈ રીતે આવ્યો કે આ ટોપિક બિચારો બેચલર તમે ક્યાંક નોટિસ કર્યું હશે એવું? કોવિડ પહેલા 2018-19 ની આજુબાજુની વાત છે. તો ત્યારે એકચ્યુઅલમાં મારી આ સિચ્યુએશન હતી કે ચારે બાજુથી મેરેજનું પ્રેશર હોય અને મમ્મી પપ્પાએ પ્રેશર કરે, ઇવન ફ્રેન્ડ પણ બધા પરણી ગયા હતા. એટલે બધા કહે કે ભાઈ હવે તો 27-28 પહોંચી ગયા તો કર લો મેરેજ ભાઈ. એટલે
ત્યારે મેં વિપુલ સરને કીધું સર આ સબ્જેક્ટ ઉપર કંઈ બની શકે, આવું બ્રિલિયન્ટલી લખાય છે, એટલે આઈ થિંક બધાને રિલેટ થાય છે આ ફિલ્મ, બહુ રિલેટેબલ લખાઈ છે ફિલ્મ, ડિરેક્ટ પણ બહુ મસ્ત કરી છે સર, એટલે આમ લોકોને આમ 2 કલાક બહુ જ બધી કોમેડી આવી છે કે 2 કલાક સુધી છે ને આમ અમે હલ્યા નથી, હજુ એવું લાગે કે હજુ આ ફિલ્મ જોયા કરીએ, ચાલુ જ રહે, હજુ 2 કલાક જોઈ લઈએ, એટલે એ સલ્યુટ ટુ વિપુલ શર્મા સર કે એમણે આટલી મસ્ત લખી, ડિરેક્ટ કરી, અને અમને બધાને જે પરફોર્મન્સ અમારા જે બહાર આવ્યા છે એટલે એ એમના કારણે કે એક તમે જોશો ને તો બધા આમ સટલ વેમાં દેખાઈ રહ્યા છે, કેરેક્ટરમાં, રિધમમાં દેખાઈ રહ્યા છે, એનું રીઝન છે વિપુલ શર્મા, તો થેન્ક યુ વિપુલ શર્મા. માવા કેટલી છોડીઓ જોઈ તો ભાષા છોડ્યો નહીં, કન્યા કહેવાય. ત્યાં કેટલી કન્યા જોઈ? ભાઈ મેં લગભગ વિપુલ શર્મા સાહેબ સાથે અને તુષાર સાથે આ 10મી ફિલ્મ છે, આજ સુધી એક પણ વાર મને હિરોઈન નથી મળી, એક પણ એવું કેરેક્ટર નથી કે જેમાં હિરોઈન હોય. બહુત ના એમ તો ઇન્સાફી હે. જો એ લોકો ધારત તો જીજા સાલામાં કદાચ ડોનની અસિસ્ટન્ટ રાખી શક્યા હોત કે આમાંય માવા કિંગની પત્ની બતાવી શક્યા હોત, તો બધે જ ફોન પર જ હોય ખાલી. આમાં પત્ની નથી બધાની, હા. ફોન ઉપર કકડાટ. કદાચ કોઈ આગળની વાર્તામાં એવું બને કે માવા કિંગને કદાચ કોઈ જોડે હિરોઈન મળે. અને બીજું એવું છે કે આટલી બધી પિક્ચરોમાંથી એક પણ માં મને સોંગમાં નથી લઈ ગયા. આ વખતે 9 હિરોઈન હતી એટલે મને સોંગમાં ના બોલું. પણ આ વખત શિવાંગીને ચાન્સ મળી ગયો ને. હા, પહેલી શિવાંગી કેવો એક્સપિરિયન્સ રહ્યો? થોડો કે દાડાનું પૈણું એકદમ મજા આવી ગઈ, આખો દિવસ હું કામ જ કરતી હતી. આજે તને આઈ થિંક ફીવર હતો, ઇન્ફેક્શન થઈ ગયું હતું, થોડું હા. ઇન્ફેક્શન. તો પણ ફૂલ એનર્જી આમ કરું પછી જેવો કટ થાય કન્ટિન્યુઅસ ચાલે, જેવું ચાલુ થાય એવું ખાંસી કંટ્રોલ. યુ સી કે આ ફિલ્મનું સોંગ અમે જે પ્રમોટ કર્યું છે ને, એ મેં જાતે બધા ડાન્સરો વચ્ચે જઈને હું આગળ ડાન્સ કરું છું. તારી પાસે એક સાઉથના પિક્ચર જેવો ડાન્સ કરાવડે. એ તો બહુ ઈઝી થઈ જાય, સરને કહેવું પડશે. એ તો બહુ ઈઝી થઈ જાય. હું બતાવું. હા, થઈ ગયો ના ડેમો. પણ બહુ મસ્ત સોંગ બન્યું, અને થેન્ક્સ ટુ પ્રિન્સ કે એણે આટલું મસ્ત બ્યુટિફાઈ કરી દીધું સોંગ, મસ્ત સેટ બનાવ્યો હતો, અને બધી હિરોઈનો બહુ જ ગોર્જિયસ લાગી રહી છે, એટલે સોંગ બહુ જ બહાર મસ્ત આવે છે, અને અત્યારે વેડિંગ સિઝનમાં સૌથી વધારે વાગી રહ્યું છે સોંગ છોરો કે દાડાનો પૈણું. યસ. એટલે બિચારો બેટલર ફિલ્મમાં આ પણ બહુ સોલિડ વખણાય છે કે જે એરિયાની છોકરી જોવા ગયા છીએ ને, ત્યાં રાઇટરે એટલું મસ્ત લખ્યું છે ને કે જેમ કે અમે સુરેન્દ્રનગર ગયા તો ત્યાંનું સોડા અને એની સાથે સિંગ સાંભળે છે ને, ખાવામાં ધ્યાન સાંભળ્યું. પછી સુરતનું શું બતાવ્યું? આપણે ગયા હતા સુરત, ગારી લોચો. સુરતનો લોચો હતો. તો પછી મહેસાણામાં ની છોકરી જોવા ગયા ત્યાં કચોરી હતી, એટલે અને અહીંયા ક્રીમ સેન્ટરનું મસ્ત મસ્ત પરોઠા, મજા આવી, માવાળી મજા આવી. જોરદાર જો.